તો છેલ્લા 10 દિવસથી રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં 4 પગનો આતંક જોવા મળી રહ્યો છે। રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં રોજ રાત્રે દીપડો દેખાતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સૌપ્રથમ રાજકોટ જામનગર હાઈવે પર આવેલ શહેરની ભાગોળે જ એક ગામમાં દીપડાએ દેખા દીધી હતી। વન વિભાગે પાંજરું મૂકી શોધખોળ શરૂ કરી છે। ત્યારબાદ દીપડાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક અને હવે છેલ્લા 2 દિવસથી દીપડાએ કૃષ્ણનગર ગામમાં ધામા નાખ્યા છે। દીપડાના ધામાથી કૃષ્ણનગરના રહીશોમાં ભારે ભય જોવા મળી રહ્યો છે। રાતના સમયે પહેરેદારી પણ કરી રહ્યા છે। દીપડાના કોફમાં જીવતા એ કૃષ્ણનગરમાં ગામમાં ગુજરાત ન્યૂઝની ટીમ પહોંચી છે। રાતના સમયે ગામનો કેવો માહોલ છે તેને લઈને ગુજરાત ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ માટે સીધા ગામ પર પહોંચ્યા છે। વધુ વિગત સાથે લાઈવ આપણી સાથે શુભમ રિપોર્ટર શુભમ જોડાય છે, સંવાદદાતા શુભમ। અત્યારે જે રીતે 2 દિવસથી દીપડાના આતંકની ઘટના અને જે આતંકને લઈને રોજ રાત્રે ત્યાંના ગ્રામજનોને પણ જાગવું પડી રહ્યું છે, હાલ કેવો માહોલ છે? ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ શું કરી રહ્યું છે? ગ્રામજનોની શું પરિસ્થિતિ છે? ચોક્કસ વિનોદ, જે રીતની વાત કરવામાં આવે તો છેલ્લા 1 અઠવાડિયાથી 4 પગનો આતંક છે તે રાજકોટ જિલ્લાની અંદર જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે ગત અઠવાડિયા છે તે જામનગર હાઈવે ઉપરના એક ગામમાં દીપડો દેખાયો હતો અને ત્યારબાદ રાજકોટના યુનિવર્સિટી વિસ્તારની આજુબાજુના જંગલ વિસ્તારમાં દીપડો દેખાયો હતો અને ગઈકાલે રાત્રિના સમયે જે રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલું કૃષ્ણનગર ગામ છે, આ ગામની અંદર ખેતરની અંદર છે તે એક દીપડાએ છે તે જે કૂતરાનું છે તે મારણ કર્યું હતું। આ મારણ કરતા અને ગામના 3 થી 4 લોકોએ આ દીપડાને જોતા હાલ આ ગામમાં છે તે એક ફફડાટ છે તે જોવા મળી રહ્યો છે। જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ કે આ ગામની નજીકનો જ આ વિસ્તાર છે, આખો જંગલ જેવો આ વિસ્તાર છે, ઝાડી ઝાખરાઓ આવેલા છે, જેને પગલે ક્યાંક ને ક્યાંક આવા પ્રાણીઓ માટે આ જગ્યા કે આ લોકેશન કહી શકાય તે આ લોકેશન છે તે સારી હોય તેને કારણે પણ આ દીપડાએ અહીં રોકાણ કર્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યા છે। મહત્વનું છે કે ગઈકાલે રાત્રે દીપડાએ મારણ કર્યું હતું અને આગલી રાત્રે છે તે આ દીપડો છે તે એક વ્યક્તિને દેખાતા ક્યાંક ને ક્યાંક આ દ્રશ્યો સીધા તમને ગામના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે। આ ગામનો રસ્તો છે કે ગામના જે રહેવાસીઓ છે આ તમામ લોકો છે તે અત્યારે ઘરની અંદર પુરાઈ ગયા છે। 10:30નો ટાઈમ છે અને રાજકોટની સાઉથ નજીક એટલે કે રાજકોટની 10 કિલોમીટરની ટેરેટરીમાં આવેલો જ આ ગામ છે, છતાં પણ આ ગામની અંદર હાલ સુમસામ રસ્તો છે તે એક ભાસી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક જે 4 પગનો આતંક કહી શકાય તે પ્રકારની સ્થિતિ છે તે આ ગામમાં જોવા મળી રહી છે। હાલ જે રીતના આપણે આગળ વધી રહ્યા છીએ આ ગામ એટલે કે જે આ વિસ્તાર છે, આ કૃષ્ણનગર ગામનું આ એક ફાર્મ હાઉસ કે એક ખેતર કહી શકાય, આ ખેતરની અંદર ગઈકાલે દીપડાએ રાતના સમયે કૂતરાનું મારણ કર્યું હતું। જે માલિક છે આ ફાર્મના તેનો જ પાલતુ કૂતરું હતું તેનું છે તે મારણ કરવામાં આવ્યું હતું। અંદરની સાઈડ જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે અંદરની સાઈડમાં જ મારણ કરવામાં આવ્યું હતું અને ત્યાં હાલ જે ફોરેસ્ટ વિભાગ દ્વારા છે તે પાંજરું મૂકી દેવામાં આવ્યું છે। જોકે હાલ અત્યારે ગામના લોકોને કે કોઈ પણ વ્યક્તિને ફોરેસ્ટ વિભાગ દ્વારા તે વિસ્તારમાં જવાની ચોખ્ખી મનાઈ ફરમાવી દેવામાં આવી છે। સાથે જ ફોરેસ્ટ વિભાગ દ્વારા સૂચના પણ આ વિસ્તારમાં જાહેર કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિએ રાતના સમયે એકલા રખડવું નહીં। હાલ જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે આ એ જ જગ્યા છે કે એ જ વિસ્તાર છે કે જે જગ્યાએ ગઈકાલે રાત્રે જ દીપડાએ છે તે મારણ કર્યો હતો। જે રીતના તમને દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે ફોરેસ્ટના અધિકારીઓ હોય કે પછી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ છે તે પણ રાઉન્ડ ધ ક્લોક હાલ અહીં પિંજરું મૂકવામાં આવ્યું છે, તેથી જે છે તે સતત પોતાની વોચ રાખી રહ્યા છે। સમગ્ર વિસ્તારને જે છે જોકે હાલ કોર્ડન છે તે કરી દેવામાં આવ્યું છે। હાલ જે દ્રશ્યો બતાવી રહ્યા છે કે જે અધિકારીઓ છે ફોરેસ્ટના તે આ ફાર્મ હાઉસ ખાતે જ ઉપસ્થિત છે અને જે છે સમગ્ર જે કહી શકાય કે પળે પળની માહિતી છે તે મેળવી રહ્યા છે। આપણે સદી તેમની સાથે જ વાત કરશું। સરજી, શું નામ છે આપનું? ડીબી ગોહિલ। ગોહિલ સાહેબ, દીપડાનું અહીં ભાળ મળી છે, શું કહેશો? બધું જ તમારા સાહેબ કહે છે। સરજી, શું કહેશો? દીપડાને ભાળ મળ્યા છે, પાંજરું મૂકવામાં આવ્યું છે। મારું નામ મુસ્તાકભાઈ દરેશ વનપાલ। અહીંયા 2 દિવસ પહેલા એક કૂતરાનું મારણ કરેલ છે એવા અમને સમાચાર મળતા અમારા અધિકારી વિક્રમસિંહ પરમાર સાહેબની સૂચના મળતા અહીંયા પિંજરું મૂકવામાં આવેલ છે અને છેલ્લા 2-4 દિવસથી રોજ મૂકીએ છીએ, નાઇટ પેટ્રોલિંગ કરીએ છીએ। આજુબાજુના માણસોને સાવચેત રહેવાની અમે સલાહ આપેલ છે કે માલઢોર તમારા જે કંઈ હોય હાલ ડેલામાં કે ઘરમાં રાખવા અને પરેજ રાખવી। અને જો દીપડો આમાં પિંજરું મૂકેલું છે પણ અંદર અત્યારે અમારે અહીંયા કોઈ પણ જવાની સાહેબની મનાઈ છે કે પિંજરા પાસે કોઈ જવાનું નહીં, જેથી અમે અહીંયા બેઠા છીએ, પિંજરું આગળ ઓલી કોર મૂકેલું છે
અને દર 2-4 કલાકે રાત્રે અમે મોડેથી આટો મારીએ છીએ, જોઈએ છીએ કે દીપડો આવ્યો કે નહીં. અને ગામ લોકોએ દીપડો અવારનવાર જોયેલો છે, બાજુમાં સ્મશાનમાં પણ જોયેલો હતો, અને એટલે અહીં પિંજરું મૂકવામાં આવેલ છે. બાકી બધી જગ્યાએ અત્યારે પિંજરા મૂકેલા જ છે. રાજકોટમાં અમારી બધી તરફ અમારી ટીમ અત્યારે સક્રિય જ છે દીપડાના પિંજરાને મૂકી અને દીપડા પકડવા માટે. ચોક્કસ જે રીતના અધિકારીઓનું કહેવું છે મુજબ આ જ વિસ્તાર છે, આગળનો વિસ્તાર છે, અહીંથી જવાની ફોરેસ્ટ વિભાગ દ્વારા છે તે મનાઈ ફરમાવી દેવામાં આવી છે. મહત્વનું છે કે આ જ વિસ્તારની અંદર અવારનવાર દીપડાને છે તે ગ્રામજનોએ જોયો હતો, અને હાલ ગઈકાલે રાત્રિના સમયે જ દીપડાએ છે તે આ વિસ્તારની અંદર જે છે તે કૂતરાનું મારણ કર્યું હતું. ત્યારે મહત્વનું એ કહી શકાય કે છેલ્લા 1 અઠવાડિયા થયા છે તે આ દીપડો છે તે આ વિસ્તારમાં દેખાઈ રહ્યો છે, અને ખાસ છેલ્લા 2 દિવસથી આ ગામની અંદર આ દીપડો દેખાઈ રહ્યો છે. આ ભાઈ સ્થાનિકો સાથે વાત કરશું. શું નામ છે તમારું? વિજયભાઈ. વિજયભાઈ, તમારા જ વિસ્તારમાં કાલે જે કૂતરાનું મારણ કર્યું છે, કેવો ડર લાગી રહ્યો છે? અરે બહુ ડર લાગે છે. આ બિચારા ફોરેસ્ટ વાળા સાહેબો અટાણે રક્ષણ માટે બિચારા આવ્યા છે, અને પિંજરું મેક્યું છે, અને એ બી આખી રાત રક્ષણ કરે છે અમારું. કાલે જે વ્યક્તિએ દીપડો જોયો એને બીમાર પડી ગયા હતા, તમને નજીકમાં જ રહો છો, ફેમિલી સાથે રહેતા હોય છો, કેવી બીક લાગે છે ને આખો દિવસ? આ છોકરાઓને એને બીક લાગે ને, 2 છોકરાઓને તાવ ને એવું આવી ગયું છે, ડર તો બહુ લાગે છે. પણ આ 2 અટાણે મૂક્યા છે, તાપ 2 મૂક્યો છે, આખી રાત બિચારા જાગે ભડકા કરી આ તાપી છે. અમે બીજું શું કરીએ? અન્ય જે ગ્રામજનો છે તેમની સાથે વાત કરશું. શું નામ આપનું? રામભાઈ. રામભાઈ, કોઈ સમય કોઈ દિવસ એવું નથી હોતું કે રાજકોટની અંદર દીપડો આવે? પહેલી વાર દીપડો આવ્યો છે, આપણા જ વિસ્તારમાં મારણ પણ કર્યું છે, કેવો પ્રકારની ડર? ડર તો લાગે ને ભાઈ, માલ ઢોર છે અમારી પાસે, છોકરા છે નાના નાના, હાંજ પડે એટલે ડર લાગે. અહીંયા અમારી ભેંસું છે પાછળ, રાતે જાગવું પડે છે, નકર મોટી ભેંસું ઠીક બચ્ચાઓને મારી નાખે એમ. ચોક્કસ છે રીતની ક્યાંક ને ક્યાંક ગામમાં પણ એક ભયનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો દીપડો એક જંગલી જાનવર છે, જંગલી પશુ છે, પ્રાણી છે. ત્યારે રાજકોટ તો જ્યારે વાત કરવામાં આવે તો ફોરેસ્ટ વિભાગથી ફોરેસ્ટથી ઘણું દૂર આવેલું છે, કે રાજકોટની આજુબાજુના ભાગોળે જે છે તે દીપડાને આવવું પણ ઘણી વખત શક્ય વાત નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ દીપડો અહીં કઈ રીતના પહોંચ્યો એ એક સવાલ છે. જે રીતની વાત કરવામાં આવે તો ગત અઠવાડિયાથી જ આ દીપડો છે તે દેખાઈ રહ્યો છે. ત્યારે સમગ્ર મામલે ગુજરાત ન્યૂઝના રિપોર્ટર એટલે મારા સહયોગી વિપુલ સતત આ ઘટનાને તમે કવરેજ કરી રહ્યા છો. કેવો અનુભવ છે, અને ખાસ કરીને જ્યારે જંગલ વિસ્તારમાં રહેતું પ્રાણી શહેરમાં ઘરે છે, શું કહેશો? જી ચોક્કસપણે સૌપ્રથમ વાત કરવામાં આવે, જ્યારે ગુજરાત ન્યૂઝની ટીમ આજે વન વિભાગના અધિકારી પાસે પહોંચી હતી, ત્યારે તેમને જણાવ્યું હતું કે વન્ય પ્રાણી છે જે શિયાળાની ઋતુમાં છે તે અવારનવાર સામે જોવા મળતું હોય છે, અને જે ગ્રામ્ય વિસ્તારમાં તે આવતું હોય છે, અને જે સમગ્ર મામલે જે ફૂટપ્રિન્ટ મળ્યા છે, જે દીપડાના ફૂટપ્રિન્ટ મળ્યા છે, તેના આધારે એ જે વન્ય અધિકારી છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે આ દીપડાની ઉંમર છે તે 5 થી 4 વર્ષની હોઈ શકે છે. 4 થી 5 વર્ષનો આ દીપડો જોવા મળ્યો છે. અને જે અલગ અલગ જો વાત કરવામાં આવે તો સૌ પ્રથમ છે ગુજરાત ન્યૂઝની ટીમે વાગુદડ ગામની મુલાકાત કરી હતી. ત્યાં દીપડાના જે ગ્રામજનોએ જણાવ્યું હતું કે દીપડો જોવા મળ્યો હતો. ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે મુંજકા ગામ છે ત્યાં દીપડાના છે તે પગપેસારા થયા હતા. ત્યારબાદ જે કણકોટ ગામ છે, કણકોટનું જે કૃષ્ણનગર ગામ આવેલું છે, ત્યાં દીપડાને છે તે લાલજીભાઈએ પોતાની નરી આંખે જોયો હતો. માત્ર થોડા જ તે અંતરમાં છે તે લાલજીભાઈએ દીપડાને જોયો હતો. અને ત્યારબાદ છે તે રામ જે નગર આવેલું છે કણકોટની બાજુમાં, તે જ છે તે ગામમાં પણ દીપડાને જોવા મળ્યો હતો. ત્યાં તેના ફૂટપ્રિન્ટ પણ મળ્યા હતા, અને વન વિભાગના અધિકારીઓ દ્વારા તે પણ જે ફૂટપ્રિન્ટના આધારે છે તે 3 થી 4 વર્ષનો દીપડો હોય તેવી માહિતી આપવામાં આવી છે. અને વાત કરવામાં આવે તો જે દીપડો છે તે ગ્રામમાં ઘૂસવાના કારણે છે તે સૌથી મોટું નુકસાન છે તે ખેડૂતો અને માલધારી વર્ગને થઈ રહ્યું છે. કારણ કે જે ખેડૂતો છે તે રાત્રિ દરમિયાન છે તે પોતાના ખેતરમાં જઈ શકતા નથી, જેના કારણે છે તે ખેડૂતોમાં એક ડરનો માહોલ છવાયો છે. તો સાથે જ તે વાત કરવામાં આવે તો જે માલધારી વર્ગ છે, માલધારીના જે પશુપાલન છે તે તેમની રોજીરોટી હોય છે, તેના ઉપર કંઈક ના કંઈક દીપડો હુમલો કરે અને જો તેમના માલઢોર પર નુકસાન થાય તો તેમની રોજીરોટી કંઈક ના કંઈક તૂટતી હોય છે. તેના કારણે માલઢોર સાચવતા જે માલધારીઓ છે તેમને પણ છે તે એક ચિંતાનો વિષય બન્યો છે. અને વાત કરવામાં આવે તો જે ગ્રામમાં છે તે ફફડાટ મચ્યો છે. વાગુદડ ગામ હોય કે પછી મુંજકા ગામ હોય કે હાલ જે કૃષ્ણનગર ગામ આવેલું છે, જે ફાર્મમાં છે તે આજ સવારે જ છે ગુજરાત ન્યૂઝની
ટીમ જે પહોંચી હતી, જ્યાં પાલતુ શ્વાનનું જે મારણ કરવામાં આવ્યું હતું, જે મારણ બાદ છે એ પાંજરું મૂકવામાં આવ્યું છે. વન વિભાગ દ્વારા છે તે સમગ્ર માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે, પહેરેદારી કરવામાં આવી છે, સાથે જ તે લોકો પણ પહેરેદારી કરી રહ્યા છે. જી શુભમ. વિપુલ, ખાસ કરીને જ્યારે તમે આજ સવારે જ આ ગામની મુલાકાત કરી હતી, જે રીતના પ્રથમ દિવસે જે ભાઈએ દીપડાને સ્મશાનની અંદર જોયો હતો, 6 ફૂટની દિવાલ ટપીને ભાઈ ભાગ્યા હતા, એ ભાઈ જ્યારે તમને અનુભવ વર્ણવતા હતા, એને આંખમાં જે ડર હતો, એ ડરની જે અનુભૂતિ હતી એ તમે દર્શકોને કહેશો કઈ રીતની હતી? જી ચોક્કસપણે સૌપ્રથમ જ્યારે એ લાલજીભાઈએ ગુજરાત ન્યૂઝની ટીમ સાથે વાત કરી હતી, ત્યારે તેઓએ જણાવ્યું હતું કે તેમને સાક્ષાત મોતને જોયું હોય તેવું તેમને લાગી રહ્યું હતું, કારણ કે જે દીપડાનું અંતર અને જે લાલજીભાઈનું અંતર હતું તે માત્ર થોડા જ અંતરમાં હતું, જેના કારણે છે લાલજીભાઈએ પોતે પોતાનો જીવ બચાવી અને જે મોતના મુખમાંથી તેઓ ભાગી છૂટ્યા હતા. પરંતુ જે તેમને મોતનો અહેસાસ થઈ ગયો હતો, લાલજીભાઈનું કહેવું હતું કે જે તેમને સાક્ષાત મોત પોતાની આંખે જોયું હતું અને તેમને ભગવાને નવું જીવન આપ્યું હોય તેવા તેમના શબ્દો હતા. કારણ કે જે કોઈ પણ લોકોએ અપેક્ષા ન કરી હોય, કારણ કે જ્યારે દીપડો છે અથવા તો અન્ય જે પ્રાણીઓ છે તેમાં તેનો ડર છે તે લોકોમાં અવારનવાર જોવા મળતો હોય છે, જેના કારણે છે તે દીપડો ગામમાં ઘૂસવાના કારણે છે ગ્રામજનોમાં છે તે ડર જોવા મળી રહ્યો છે. રાત્રિ દરમિયાન હાલ પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રાત્રિ દરમિયાન પોલીસ તંત્ર સાથે તે વન વિભાગના અધિકારીઓ છે તે પેટ્રોલિંગ કરી રહ્યા છે. લોકોમાં એક ડર જોવા મળી રહ્યો છે. લોકો પણ છે તે રાત્રિ દરમિયાન છે એ તાપણો કરી અને સાથે જ તે પહેરેદારી કરી રહ્યા છે, પોતાના માલ ઢોરનું છે તે રક્ષણ કરવા માટે છે તેઓ જોવા મળી રહ્યા છે. ગ્રામજનોમાં છે તે ડરનો માહોલ છવાયો છે. અને જે લાલજીભાઈની વાત કરવામાં આવે, લાલજીભાઈ બાદ છે તે આજે સવારે જ્યારે પાલતુ શ્વાનનું મારણ થયું હતું ત્યારબાદ છે તે અહીંના જે એક માલધારી વર્ગ છે તેમને છે એ દીપડાને જોયો હતો. દીપડાને જોયા બાદ છે તે રાત્રિના 12 વાગ્યાની આસપાસ છે તે તેમને દીપડો જોયો હતો અને તેઓએ રાડો પાડી અને ત્યાંથી એ ભાગ્યા હતા. પરંતુ જે દીપડો જોતા જ તેમાં વંડામાં પણ છે તે તેના પગના નિશાનો મળ્યા હતા. ફૂટપ્રિન્ટના આધારે વન વિભાગ હાલ જણાવી રહ્યું છે કે તે દીપડાની ઉંમર છે તે 5 થી 4 વર્ષની હોઈ શકે છે, જેના કારણે વન વિભાગ દ્વારા છે તે હાલ તજવીજ હાથ ધરવામાં આવી છે. દીપડાને પાંજરે પૂરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. ગામમાં છે તે શાંતિ ફેલાઈ રહે તે માટે દીપડાને પકડવા માટે પાંજરાઓ ગોઠવવામાં આવ્યા છે. અલગ અલગ જે ગામોમાં દીપડો જોવા મળી રહ્યો છે, જેના કારણે અલગ અલગ ગામોમાં પણ છે એ ફફડાટ મચ્યો છે. લોકોમાં એક ડરનો માહોલ છવાયો છે. પોતાના માલઢોરને રક્ષણ માટે છે તેઓ પહેરેદારી કરી રહ્યા છે. સાથે જ તે વન વિભાગના અધિકારીઓ છે તે પણ છે તે પહેરેદારી કરી રહ્યા છે. લોકોમાં છે તે ડર જોવા મળી રહ્યો છે. ગામના લોકો છે તેઓ પણ છે તે હાલ પહેરેદારી કરી રહ્યા છે. રાત્રિ દરમિયાન છે પોતાના માલઢોરનું રક્ષણ કરી રહ્યા છે. ચોક્કસ વિપુલ, થોડીક સમય ફરી આપણી પાસે આવશું. હાલ જે રીતના ફોરેસ્ટ અધિકારી આપણી સાથે છે, જે રીતના આ દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે આગળ જ્યાં આ રસ્તો પૂરો થાય છે ત્યાંની આગળની સાઈડમાં છે ત્યાં જે છે તે આ પિંજરું છે જે દીપડો પકડવા માટેનું છે તે મૂકવામાં આવ્યું છે. હાલ અહીંથી જ આ વિસ્તારની અંદર આગળ જવા માટેની ચોક્કસ પ્રમાણની મનાઈ છે તે ફરમાવી દેવામાં આવી છે. આપણી સાથે અધિકારી છે, તેમને કહીશ કે જે રીતના તેમના પાસે જે વિઝ્યુઅલ્સ ત્યાંના છે તે બતાવવાની કોશિશ કરશે. સરજી, ત્યાં આપણે જે પાંજરું મૂક્યું છે એ અમારા દર્શકોને બતાવવાની કોશિશ કરશો. આપણે સામે આગળથી વણાકમાં જાય એટલે અંદર ઓલી છેવાડે મૂકેલું છે અને આ રહ્યો તેમનો ફોટો. એટલે અંદર અત્યારે જવાની મનાઈ છે. અમે શરૂઆતમાં ગયા હતા ત્યારે, બાકી હવે પછી વહેલા સવારે પાછા તપાસ કરશું, કારણ કે ઘડી ઘડી ક્યાં જવાથી દીપડો આવતો હોય તો ડિસ્ટર્બ થઈ જાય, આવે નહીં. એટલે એના અંદર જવાની મનાઈ છે. અમારા અધિકારી વિક્રમસિંહ પરમાર સાહેબે સાફ શબ્દોમાં ના પાડી છે કે અમારે પણ નથી જવાનું. હવે અહીંયા જેનો પહેરો દેવાનો છે ને વહેલી સવારે અમારે જોવાનું છે કે આવ્યો કે નથી આવ્યો પિંજરામાં. એ રીતે અલગ અલગ બધી જગ્યાએ અમારે પિંજરા મૂકેલા છે અને અમારા બધા અધિકારી સાહેબો કર્મચારીઓ અત્યારે આખી રાત પેટ્રોલિંગ કરે છે. ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો હાલ જે એક ભયનો માહોલ છે તે ફક્ત કૃષ્ણનગર ગામની અંદર જ નહીં, પરંતુ સમગ્ર જે વાત કરવામાં આવે તો રાજકોટની આજુબાજુના આવેલા ભાગોળના અનેક ગામો છે, આ ગામોની અંદર છે તે એક ભયનો માહોલ છે. વિપુલ, ખાસ કરીને તમારી સાથે વાત કરીશ, 8 દિવસ જેટલો સમય થઈ ગયો છે, અલગ અલગ ગામોની અંદર દીપડાએ દેખા દીધી છે. ક્યાં ક્યાં ગામોમાં પાંજરા હાલ જે છે તે મૂકવામાં આવ્યા હશે ને એ ગામોની હાલની સ્થિતિ કેવી હશે? જે ચોક્કસપણે
વાત કરવામાં આવે તો જે વાગુદળમાં સૌ પ્રથમ દીપડો દેખાયો હતો, ત્યારબાદ છે તે મુંચકા ગામના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 2 દિવસ પૂરતું છે તે વન વિભાગ દ્વારા પાંજરું રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ જે કૃષ્ણનગરમાં લાલજીભાઈએ પોતાની નરી આંખે દીપડો જોતા તે સ્મશાનમાં છે એ પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. અને આજે સવારે છે તે પાલતુ શ્વાનનું છે એ મારણ કર્યા બાદ છે તે ફરીથી છે આ જે ફાર્મ આવેલું છે તેમાં પાંજરું ગોઠવવામાં આવ્યું છે. વન વિભાગ દ્વારા જે દીપડાને છે તે પાંજરે પૂરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો વિનોદ, જે રીતની વાત કરવામાં આવે તો જે ગામની સ્થિતિ છે રૂબરૂ અમારી આ ગુજરાત ન્યૂઝની ટીમે આપણે જ્યારે સ્થળ મુલાકાત કરી, એક ભયનો માહોલ છે, એક ડર છે, તે નાનો વ્યક્તિ હોય કે મોટો વ્યક્તિ હોય તમામમાં હાલ જોવા મળી રહ્યો છે. જે રીતના ફોરેસ્ટ વિભાગની કામગીરીની વાત કરવામાં આવે તો સરાહનીય કામગીરી છે. છેલ્લા 1 અઠવાડિયાથી રાત દિવસ એક કરી અને આ જે 4 પગનો આતંક છે તે રાજકોટમાં જે શરૂ થયો છે તેને રોકવા માટેની તજવીજ હાથ કરવામાં આવી છે. વિવિધ જે ગામો હોય આ તમામ જે ગામોની અંદર પણ 5 થી વધુ હાલ પાંજરાઓ મૂકવાની કામગીરી પણ ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવી છે. વિનોદ, ચોક્કસ એક વાત એ પણ આપણે અહીં નોંધવી પડે કે જે રીતના વિકાસ થઈ રહ્યો છે દેશનો કે દુનિયાનો, આ વિકાસે છે તે ગ્રામ્ય વિસ્તારને લંબાવ્યા છે, શહેરોને લંબાવ્યા છે અને જંગલ વિસ્તારમાં છે મનુષ્યોનો વસવાટ વધતો જાય છે, જેને પગલે ક્યાંક ને ક્યાંક આ જંગલી પ્રાણીઓ છે તે મનુષ્યોની વચ્ચે આવતા હોય તે પ્રકારની સ્થિતિ પણ છે. ક્યાંક ને ક્યાંક ચોક્કસથી એ પણ ના આપણે અવગણવી જોઈએ કે આ ઘટનાને કારણે જ ક્યાંક ને ક્યાંક આવી જ સ્થિતિને કારણે જ આ પ્રાણીઓ છે તે માનવ વસાહતમાં આવી રહ્યા છે. ના ફક્ત રાજકોટ પરંતુ જે રીતની વાત કરવામાં આવે તો રાજ્યના અનેક જિલ્લાઓની અંદર છે છેલ્લા કેટલાક વર્ષોથી પ્રાણીઓ એટલે કે દીપડો હોય, સિંહ હોય કે આવા ખૂંખાર પ્રાણીઓ છે તે ગ્રામ્ય વિસ્તારોમાં આવવા રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક આ ઘટના એક આવનારા સમય માટે એક ચિંતાનો વિષય પણ હાલ બની શકે છે. જે રીતની વાત કરીએ રાજકોટની તો રાજકોટના હાલ જે કૃષ્ણનગર ગામ છે તેમાં એક ભયનો માહોલ છે, લોકોમાં એક ફફડાટ પણ હાલ જોવા મળી રહ્યો છે. જી વિગત જણાવવા બદલ આપનો આભાર. તો ગુજરાત ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ લેવા માટે જે છેલ્લે રાજકોટમાં જે સ્થાન પર દીપડો દેખાયો હતો અને જ્યાં પાંજરા મૂકવામાં આવ્યા છે તે સ્થાન પર ગુજરાત ન્યૂઝની ટીમ પહોંચી હતી. અત્યારે શું પરિસ્થિતિ છે, કેવો માહોલ છે, ફોરેસ્ટ વિભાગ શું કામગીરી કરી રહ્યું છે, તમામ બાબતો ગ્રામજનોની શું પરિસ્થિતિ છે તે જાણવાનો પ્રયત્ન કર્યો.